તો રામ રામ, જય સિયારામ દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. લાઈવ નથી, હવે હું વ્લોગ બનાવું છું. તો હું વ્લોગ બનાવું છું, પણ મને મારા સાસુને વ્લોગ બનાવવા જ ન દે. હા, એને આમાં ડોકા કાઢી કાઢી જોવું હોય, પણ પાછું આમાં જોવું ન હોય. હું કરું ડોકા કાઢી કાઢીને જોવું. એટલે તમે એ વિચાર કરો મારી માટે કેટલા હદે ત્રાસ થતો હોય છે. આ તો મેં જો અહીંથી બધું એને સુધારી નાખ્યું. લગભગ અત્યારે આપણે 3 કિલો જેટલું કોબીજ સુધારેલું છે, 1.5 કિલો જેટલા ગાજર સુધારેલા છે. હવે આપણે કામ કરીને થાકી ગયા હતા, બરોબર છે, એટલે નાસ્તો કરીશું ઝાલમુરીનો. તો તમને બતાવું, ચાલુ રાખજો. તો જો મંચુરિયન બનાવવા માટેની આપણે રેસીપી છે એ અત્યારે તૈયાર કરી લીધી છે. આ કોબીજ અને ગાજર છે એ છીણી નાખ્યું છે, અને વધારાનું આ કોબીજ, પછી છે પેપ્સિકમ, આ પેપ્સિકમ, અને અહીંયા જો આ કોથમરી સુધારાઈ છે, બરોબર છે, લીલી ડુંગળી છે, બરોબર છે. અમારે એમાં એવું છે કે ઘણા લોકો ડુંગળી નથી ખાતા, એટલે પછી અમારે શું છે, છૂટક છૂટક અમારે પોતાનું અલગ અલગ બનાવવું પડે. અમારે ઘરમાં તમામ ધર્મમાં માની છે, એટલે અમુક લોકો સ્વામિનારાયણ ધર્મ પાળે, અમુક વૈષ્ણવ પાળે, અલગ અલગ બધા ધર્મની અંદર. આને જોઈ લો ભાઈ, તમે લોગમાં પેલા આને જોઈ લો. એવું નહીં, લાઈટ આવે છે એ ભલે ને આવતી. તો દોસ્તો, આપણે ઘરમાં લાઈટ નાખી હોય તો લાઈટ તો આવે કે નહીં? કઈ મારા હાઉને તો એમ કે કાઢ નાખજો. તો પછી હવે તમને પ્રશ્ન થતો હશે કે આ આવું કોણ હશે, એ હું તમને ધીમે ધીમે બતાવીશ. સસ્પેન્સ છે, પહેલા વ્લોગની અંદર ન હોય. હવે આપણે આખો પરસોત્તમ મહિનો આવીને રહેવાનો છે. હું મારા 2 મહિનાના થેલા ભરીને, સોરી, પરસોત્તમ મહિનો 1 મહિનાનો છે. હું મારો 1 મહિનાનો થેલો ભરી અને વેકેશન કરવા આવી ગયો છું. આપણે ફાઇનલી આપણા કામમાંથી નવરા થઈ ગયા હતા, એટલે હવે રોકાવા આવ્યા છીએ 1 મહિને. હવે જો મમરા ખાઈ આ બધું સુધારીને આપણે થાકી ગયા હતા, તો થોડો ફ્રેશ લીધો. હવે મંચુરિયન માટેના આપણે સોસ ને એ બધું લઈ લીધું છે. હમણાં આપણે નાસ્તો કરી અને મિક્સિંગ કરી નાખશું. થોડુંક કાપાને એમ થાય થોડુંક કિંજલ નહીં કરવા દે, એટલે હવે પછી એવું હોય છે ને તો આપણે થોડુંક કામ એને કરવા દેશું. આપણે ખાલી એને શૂટ કરાવશું. ચાલો, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મંચુરિયન ન બને ને ત્યાં સુધી, બરાબર? ખાવા ટાઈમે તમે કદાચ આ વ્લોગ જોતા હશો તો અમે એ બધા ખાઈને પૂરું કરી નાખ્યું છે, એટલે તમારા માટે કદાચ ન હોતે, તો તમે કેમ બને જોવા માટે રોકાજો. તો જો આપણે આવું નૂડલ્સ મગાવી છે સારા માઇલની, બરોબર છે, યલો કલરની આવી છે. સારી નૂડલ્સ હોય હંમેશા યલો હોય આવી છે. 0 ઓઇલ, 99% ફેટ ફ્રી અને સ્ટીમ્ડ, નોટ ફ્રાઈડ, એટલે સ્ટીમ કરેલી આવે, ઓલી તમને તળીને આપે. ચાલો બનાવી જોઈ તો ખરા જેવી બને એવી. તો જો આપણે નૂડલ્સ છે એ તપેલામાં નાખી દીધી છે, બરોબર છે. હવે તપેલી આપણે પાણીથી ભરશું, પછી બોઇલ કરશું. એમને ન થાય, બધું આપણે શીખવાડવું પડે, કેમ કે મેઇન શેફ હું છું. જો આ કોણ બનાવે, જો સારું. ચાલો, હવે હું આ લોકોને એક નૂડલ્સ બનાવતા શીખવા દઉં. લોગમાં નતર નૂડલ્સ બગડશે, પછી નામ પાછું આપણું આવશે કે આવું તમે બનાવી દીધું ને આવું બનાવી દીધું. એક તો આપણે બનાવી દીધું ને એ મહત્વનું હોય. હા, પાછા આ લોકો મારા હાહુ કેવું કચકચ કરે, વાત ન પૂછો તમે. પાણી હજી તો નાખો, નમક નાખશું. આપણે પ્રમોશન ફ્રીમાં કરી નાખ્યું ને આ લોકોનું. અરે રે, પછી જો હજી આ 3 સોસ આપણે લીધેલા છે. પરસોત્તમ મહિનામાં આપણે પાણી પાઈ છીએ નૂડલ્સને. હાલો, હવે ગેસ ચાલુ કરશું. જો તમને કોઈને ગેસ ચાલુ કરતા ન ફાવતો હોય તો હમણાં કિંજલ કરીને બતાવશે. થઈ ગયા? જો સારું, ચાલો હવે નૂડલ્સ બનતી જશે, અમે કામ કરાવી દઈએ, અને અમે વાસણ વેકા ગોઠવી દો આ લોકોને. ખમો. તો જો હવે આપણે કિંજલને પૂછ્યા, શું કરસ તું? પાણી કાઢું. શું કરસ? પાણી કાઢું છું. તો આપણે આ વસ્તુ જે રહી ને, જો એમાંથી પાણી કાઢી છે. ગાજર અને કોબીજને આપણે મિક્સ કર્યું હતું, પછી એની અંદર આપણે નમક નાખ્યું હતું, અને પછી એની અંદર ભેગું આપણે પાણી નાખ્યું હતું. પાણી નહોતું નાખ્યું, પાણી છૂટે, નેચરલી છૂટે.
ખેડૂત તો એ જે પાયું હોય ને આપણે કાઢી નાખી એવું જ હોય ને ઈ જ પાણી હોય ને આમાં તો બીજું તો કઈ આવે નહીં કે ઓલા શાકભાજી વાળા પાયું હોય ઈ પાણી નીકળે એ ને નેચરલ હોય નમકનું પાણી થાય એવું એક મહાન વિદ્વાતા કે છે હા તમે ભાઈ હવે ઈ વાત જ ન પૂછો આ આખા પરિવાર વિશે હું તમને ધીમે ધીમે બધા મુલાકાત કરાવીશ જણાવીશ તમને લોક જોતા હોય ને એટલે એ લોકો પૂછતા હોય કે તમારા ઘરમાં કોનો વધુ દાબ છે કોણ મૂંઝાઈને રહે છે કોણ કેટલું ખાય છે એટલે મેં ક્યાં કોઈના નામ લીધા તો એમાં ખોટું આવ્યું તમે જોવો છો ને દોસ્તો કેવા દબરાવે છે બધાને તો પછી આપણે પર્સનલી કોઈનું નામ નથી લીધું ને જોયું એ નવરા બેઠા બેઠા આવું કઈક 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 કર્યા કરતા હોય હા મારા પરમ પૂજ્ય સાસુજી નો ધાબો સારું ચાલો દોસ્તો હવે આ ધીમે ધીમે આ લોકો પાણી કાઢી નાખે ઓલો નૂડલ્સ બગડી ગઈ ને નૂડલ્સ આખી હરગાઈ નાખી જો ત્યાં બધા નૂડલ્સ ચાલુ રાખી અને પાછા હે ને બધા અહીંયા આવતા રહ્યા હતા ટેબલે સારું ચાલો હું નૂડલ્સ જ કરી નાખું દોસ્તો તમે કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં આજે બધું મારી ઉપર છે જવાબદારી તમામ જાતની બરોબર છે આજે આપણે એક દિવસ સારું બની કારણ કે પરસોત્તમ મહિનામાં બધા એમ કે ભાઈ લેડીઝ ને તમે બનાવીને ખવડાવો ને તો પૂઈન મળે એટલે આપણે આજે એક દિવસ રાંધીને આ બધાને જમાડશું જો હવે હું આ બધું કમ્પ્લીટ કરી રહ્યો છું એની અંદર આપણે જિંજર ગાર્લિક ની બતાવી દઉં સ્મિથ એન્ડ જોન્સ ની જિંજર ગાર્લિક ની આપણે પેસ્ટ એડ કરી દીધી છે ડુંગળી કાપીને એડ કરી દીધી છે આ લીલી કોથમરી અને પેપ્સિકમ મરચા એડ કર્યા છે અને જે આપણે લીલી ડુંગળી આવે ને એમના ઓલા વાહે ઓલા ફોંડવા આવે ને પાંદડા હા કોથમરી એડ છે આ ગ્રેવી આ કેળાનું શાક છે આ કોઈ બીજા માટે બને ધ્યાન નો એટલે ગ્રેવી નથી તમે કોઈ પૂરતી ગ્રેવી આ બનાવતા નહીં બનાવો બેહો તો હવે એમાં પટીને ઠાલવી તમારે જોઈ લેવાનું આવરો કાગળિયાનું પેકેટ બનાવી એમાં કોન્ફ્લોર ભરી નાખવાનું તમારાથી કઈ ભૂલ થાય નહીં આ મેંદો બરોબર આ મેંદો છે એવું અમે તમને કહી છે એવું જ છે કઈ નથી હા સર કેતા જાજો હવે ડબ્બા સાઈડમાં રાખજો ઓકે તો એને ડબ્બો રાખી દો હવે એને જોઈ સોસ બધા નાખતા છે ગ્રીન ચીલી સોસ આપણે એડ કરશું રેડ ચીલી સોસ એડ કરશું સોસ એડ કરશું આપણે આ લોકોને દઈ કાંઈ ભૂલાતું નથી જલ્દી મિક્સ કર તમે છો મારા ટીચર ઓકે સારું ચાલો જો એ મિક્સ કરે છે મિક્સ થઈ જાય એટલે ગોળીની જે થાય તમને બતાવું આપણે મોબાઈલમાં ચાર્જિંગ થોડું ઓછું છે તો પેલા મોબાઈલ ચાર્જ કરવા મૂકી દઈએ બાય તો જો મારા સોફ્ટ હાથે હું આ ગોરિંડા વાળું છું અને તેલ છે એ આપણે મૂકી દીધું છે તેલ આવે એટલે આને આપણે હરેકથી આમ ઉપાડી અને આની અંદર મૂકી દેશું એટલે આપણું મંચુરિયન કાચું રેડી પછી એને વઘાર મારી અને કમ્પ્લીટ કરવાનું આટલો લોટ આપણે બનાવ્યો છે બરાબર છે એના આપણે આ ગોરિંડા વાળશું લગભગ મને કલાક જેવું તો થશે એવું લાગે છે કિંજલ મદદ કરાવને હાલને યાર એકલો હું કરું ના ના તમે જ કરો એક તો જો ભાઈ મારે એકલા જ કરવાનું થાય છે આ ગ્રેવી નથી સમજાતી એક કંઈક છે નહીં કેળાનું શાક વિચાર કરો તમે આવું શાક હવે થાય જો અમારા સાસુ એમ પૂછે છે કારખાને જાવ ના હું મજૂરી કામ નથી કરતો ખોટું શું
મારે હૃદય મારું મોરું છે ને એટલે હું ત્યાં ન જઈ શકું. હમણાં એ લોકો જો આવી જ જાય. સારું ચાલો, જો આવી રીતે ધીમે ધીમે આપણે ગોરિંડા બધા વાળી લઈએ ત્યાં સુધી તેલ આવી જશે. તો હવે મંચુરિયન તળાઈ રહ્યા છે. તો મંચુરિયનને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવાના રહેશે. હજુ બી આપણે આને 5 થી 10 મિનિટ સુધી તળવા દેશું, જેથી કરીને ક્રિસ્પી થાય. જો અમે છે ને મંચુરિયન બનાવી છે, કોક એમ કહેતું હતું કે હું મંચુરિયન બનાવવા. આટલું બધું કામ કરીને થાકી ગયો તો હવે થોડીક વાર તો મારે આરામ કરવો જોઈએ ને. 80% તો આપણે હાથથી નાખવા નવરાવી દીધો હોય. એ લોકોને ખાલી પૂછડી ધોવાની, એમાં તો એ આપણી વાહે પહેરાય. બોલો લ્યો. છે કાચા મંચુરિયન તૈયાર થઈ ગયા છે. તો આને સીધા આપણે બનાવવાના હોય અને આજી જો કામ કરે. કોણ બનાવે છે અત્યારે? તો એ બનાવે છે. બાકી તૈયારી તો આપણે બધી કરી દીધી હતી. એટલે આપણે આ ચાખવું છે. તો હવે આ છે ને હક્કા નૂડલ્સ બનાવીએ છીએ, જોઈ લ્યો તમે. હા બસ. અને બાજુમાં મંચુરિયન તળાઈ રહ્યા છે. તો અમે વઘાર કરી રહ્યા છીએ. જોઈ શકો છો તમે. બધા વેજીટેબલ્સ નાખી દીધા છે. બધા વેજીટેબલ્સ નાખી દીધા છે. અને જે વેજીટેબલ્સ પલાળ્યા હતા ને એમાંથી જે પાણી નીકળ્યું હતું ને એ આપણે ગ્રેવી માટે નાખી દઈશું. નમક નાખી દીધું છે. અને હવે એમાં જશે બધા સોસ. સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ. અને થોડોક જશે એમાં ટોમેટો સોસ ગ્રેવી માટે. હવે આમાં મેગી મસાલો નાખવાનો છે. હવે આમાં આપણે મંચુરિયન એડ કરી દેશું. વાહ વાહ, એકદમ મસ્ત કલર આવ્યો છે. બહાર જેવા જ એકદમ, હે ને? હવે આપણા મંચુરિયન રેડી છે. હવે આપણે સર્વ કરીશું અને પછી બધાના રિવ્યુ જાણશું. હજી તો ગરમ હે, ગરમ ગરમ ચાખીને તને કહું. મસ્ત બન્યું. ટેસ્ટી છે, સારું. હા બેન. કહું હવે બોલ. બહુ મસ્ત બન્યું. મંચુરિયન મંચુરિયન છે કેસ તો ક્યારનું કરી લીધું. હારા બહેનો. બહુ મસ્ત બન્યું. લસણ ડુંગળી વગરના છે. ડુંગળી છે. હાલ છે ને? યાર છે. નથી નાખ્યું. લસણ નથી નાખ્યું જ નથી ક્યાંય. હા, તમે આવો છો વ્લોગમાં, હાઈ કરી દો.